गुड मॉर्निंग डियर स्टूडेंट्स। આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરનું જે કંઈ થિયરી પોર્શન છે એ બધું પૂરું થઈ ગયું છે. હવે એના દાખલાઓ પરીક્ષામાં પૂછાયેલા છે ને બધા જ અગત્યના છે. તો આમ તો મોટે ભાગે સૂત્રનો ઉપયોગ કરીને જ દાખલાઓ કરવાના છે. તો આપણે કોઈ પણ પ્રક્રિયા હોય તો એનો વેગ કેવી રીતે લખવાનો તે પહેલાં સમજવાનું હોય. એટલે સ્ટાર્ટિંગમાં એ તમને સમજાવ્યું છે, પણ થોડું આપણે રિવિઝન કરી લઈએ અને એના દાખલાઓ છે એને ગણીને તમને કાલે આપણે મોકલીશું. અને એની અંદર પાના નંબર અને દાખલાનો નંબર ટેક્સ્ટ બુકનો લખેલો છે. દાખલાનો જે પ્રશ્ન છે, વિગતો છે, તે બધી તમારે નોટમાં તમારા બુકમાંથી જોઈ લેવી. કંઈ નહીં સમજ પડે તો તમારે પૂછી લેજો. તો આનું પ્રક્રિયા વેગ આપણે બતાવવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a ઇન્ટુ એક્સ અને બી રેઝ ટુ વાય. બરાબર, આ વિકલ વેગ નિયમ થયો કહેવાય. તો આ તમને લગતા આવડવું છે. આના પણ ઘણા બધા દાખલાઓ આવશે, જેમાં ધારો કે એવું કીધેલું હોય કે ભાઈ આ એક્સની વેલ્યુ 1 છે ને વાયની વેલ્યુ 2 છે. તો આ એની સાંદ્રતા છે તે જે હોય એના કરતાં ડબલ કરવામાં આવે, કે બીની સાંદ્રતા પણ ડબલ કરવામાં આવે જે હોય તેના કરતાં. તો વેગ ઉપર શું અસર થાય? ધારો કે એ ટાઈપનો દાખલો આવે તો તમારે આ પહેલાં સાદું લખી દેવાનું કે R1 બરાબર k ઇન્ટુ a રેઝ ટુ એક્સ બી રેઝ ટુ વાય. બરાબર, હવે તમને એમ કીધું છે કે ભાઈ એક્સનો ઘાતાંક 1 છે અને વાયની કિંમત 2 છે. આ સ્ટાર્ટિંગનું વેગ છે. હવે આ કિંમત આપણે ડબલ કરીએ છીએ એટલે તમારો વેગ બદલાઈ જશે. એટલે એનું ડબલ થઈ જાય એટલે 2a થશે, બી પણ ડબલ થાય એટલે 2b થશે. બરાબર, તો આ રીતે તમારે વેગના મૂલ્ય પ્રમાણે આ લખી દેવાનું. પછી તમારે એની સરખામણી કરવા માટે એનો ગુણોત્તર લેવાનો. એટલે R1/R2 બરાબર k ઇન્ટુ a ઇન્ટુ બીનો વર્ગ k ઇન્ટુ 2a ઇન્ટુ 4bનો વર્ગ. બરાબર, આ 2b રેઝ ટુ 2 બરાબર, k કેન્સલ થઈ જશે, a અને a કેન્સલ થઈ જશે એટલે 1/2 રહેશે. b સ્ક્વેર અને b સ્ક્વેર કેન્સલ થઈ 1/4 થઈ જશે. એટલે R1/R2 બરાબર 1/8 થઈ ગયા. એટલે R1/R2 બરાબર 1/8 માટે R2 ને આ બાજુ લઈ લઈએ, આ બાજુ આવી જશે એટલે 8R1. એટલે જ્યારે તમે a અને બીની સાંદ્રતાને ડબલ કરો તો આપણો વેગ જે નવો વેગ આવશે તે પહેલાંના વેગ કરતાં 8 ગણો થઈ જશે. બરાબર, તો આવી રીતે કદાચ 1-2 માર્કમાં આ પ્રકારનું પૂછી શકાય તમને. એવી રીતે જે ઘાતાંક હોય એની કિંમત કદાચ બીજા દાખલાઓમાં જુદી હશે અને ડબલને બદલે 4 ગણો કરો કે અડધું કરો કે એવું કંઈ પણ હશે તો એ તમારે સમજવાનું. બરાબર, પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનું સૂત્ર છે R0 - R/T. તો એને લગતા વેગ અચળાંક k શોધવાનું પૂછી શકાય. બરાબર, સમય શોધવાનું પણ પૂછી શકાય. આ શૂન્ય ક્રમ માટે તમારે ઉપયોગ કરવાનો છે. શૂન્ય ક્રમમાં આપણી પાસે બહુ ઉદાહરણ નથી, પણ એમોનિયાનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અને એનું અર્ધાયુષ્ય સમય શોધવું હોય તો T½ બરાબર 0.693/k કરી દેવાનું. એટલે આ k અને T½ ને લગતા જે કંઈ દાખલાઓ છે તે તમારે એ પ્રમાણે કરવાના. પણ મોટે ભાગના દાખલાઓ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વધારે આવશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બરાબર તમને ખ્યાલ હશે k બરાબર 2.303/t log of R0/R. બરાબર, અહીંયા વેગ અચળાંક શોધવાનું છે. R0 એટલે R0 આપેલું હોય, R શોધવાના પણ
આવશે. એમાં એક આપણે કેન્દ્રીય વિસ્ફોટનવાળી પ્રક્રિયા છે સ્ટ્રોન્શિયમવાળી, એમાં તમારે આર શોધવાનું છે. તો આર શોધવાનું હોય તો તમારે શું કરવાનું કે log R0/r ને સૂત્ર બનાવી દેવાનું, એટલે આને ઉપર લઈ લો k × T/2.303. બરાબર. એમાં એવું કંઈક આપ્યું છે કે એક બાળકનો જન્મ થાય તે વખતે સ્ટ્રોન્શિયમની જે રજકણો છે એ એની માના ગર્ભમાં જાય છે, એની સાથે બાળકની અંદર પણ જાય છે, અને બાળક બહાર નીકળે ત્યારે અમુક સમય પછી એની અંદર કેટલું સ્ટ્રોન્શિયમ રહી જાય છે તેની ગણતરી કરવાની છે. તો જ્યારે એનો જન્મ થવા પહેલાં 1 માઇક્રોગ્રામ એટલે 1 × 10⁻⁻6 ગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ, રેડિયોએક્ટિવ સ્ટ્રોન્શિયમ એના શરીરમાં જાય છે. તો 4.17 દાખલો છે કે 10 વર્ષ અને 60 વર્ષના અંતે એમાં કેટલું સ્ટ્રોન્શિયમ બાકી રહી જશે એ તમારે શોધવાનું છે. બરાબર. એનો T½ તમને 28.1 વર્ષ આપ્યું છે. એટલે તમારે આ સૂત્ર બનાવી દેવાનું. કે આપણી પાસે નથી, એટલે k બરાબર 0.693/T½ એટલે 28.5, એટલે આ રીતે કે આવશે જે તમારે અહીંયા મૂકી દેવાનું. અને સમય 2 વાર ગણતરી કરવાની છે. t બરાબર 10 વર્ષ હોય ત્યારની વાત, એટલે અહીંયા તમારું આ જે બતાવ્યું તે અને સમય 10 વર્ષ મૂકી દેવાનો. બરાબર. અને આ log R0/r ની વેલ્યુ આવી રીતે શોધી કાઢવાની. બરાબર. અહીંયા જે જવાબ છે તે મૂકશો, પછી આનો જવાબ આવે એનો એન્ટીલોગ જોઈ લેવાનો, એટલે R0/r બરાબર કંઈક તમને જવાબ મળશે. બરાબર. ધારો કે 0.15 મળ્યું. હવે તમારે આર શોધવાનું છે. તો આર શોધવા માટે આરને ઉપર લઈ લો, એટલે R0/0.15. R0નો જવાબ તમને આપેલો છે 10⁻⁻6. બરાબર. તો આનો જવાબ આવશે એ 10 વર્ષ પછી બાકી રહેલું સ્ટ્રોન્શિયમ છે. અને એ જ ગણતરી પછી 60 વર્ષ માટે કરવાની. તો અહીંયા ખાલી તમારે 60 બદલવાનું અને આ જ પ્રમાણે આર શોધવાનું છે. તો આ પણ એક અગત્યનો દાખલો છે, કારણ કે આપણે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે વેગ અચળાંકના જે સૂત્ર છે તે એને લાગુ પાડી શકાય છે. પછી કેટલીક વાર T½ શોધવાના પણ આવશે. તો 0.693/k. હવે તમને કેના મૂલ્યો જુદા જુદા આપી દેવામાં આવે. ધારો કે અહીંયા તમને આપ્યો છે કે 200 સેકન્ડ ઇન્વર્સ છે, તો 0.693/200 કરી દેવાનું. એકાદ દાખલો એવો છે કે જેમાં 2 કલાક છે તો 2 વડે ભાગાકાર કરી નાખો. 4 વર્ષ છે તો 0.693/4 કરી દેવાનું. આવી રીતે. બરાબર. અહીંયા પછી તમારું સેકન્ડમાં, મિનિટમાં ને વર્ષમાં એવી રીતે જવાબ, કલાકમાં કે જે કંઈ એકમ હોય એ પ્રમાણે જવાબ તમારો આવશે. પછી તમને આગળ રેડિયોમેટ્રિક ડેટિંગની વાત કરી હતી કે ભાઈ આપણે આ રેડિયો એક્ટિવિટીમાં C14નું જે પ્રમાણ બાકી રહે એને આધારે તમારે એનું આયુષ્ય શોધવાનું હોય. તો એ તમારો દાખલો નંબર 4.14 છે, જેમાં એનું અર્ધાયુષ્ય સમય T½ તમને 5730 વર્ષ આપ્યો છે. અને આપણો 80% જેટલો રેડિયો એક્ટિવ કાર્બન બાકી રહી જાય છે. એવું કંઈક ગણતરી કરવાની છે. તો એ સમયે એનું આયુષ્ય કેટલું હશે, એટલે ટી શોધવાનું છે. T બરાબર 2.303/k log of R0/r. કે આપ્યો નથી તો આ T½ ઉપરથી કે શોધી કાઢો. 0.693/5730 કે આવશે, અહીંયા મૂકી દેવાનું. હવે જ્યારે ટકામાં આપ્યું હોય તો તમારે શરૂઆતની સાંદ્રતા 100 લઈ લેવાની અને 80% બાકી રહ્યો હોય તો T80 મૂકી દેવાનું. આવી રીતે આ જવાબ તમે શોધશો અને એને ગુણાકાર કરો એટલે સમય તમારો આવી જશે. બરાબર. તો આ રેડિયોમેટ્રિક ડેટિંગનો દાખલો થયો. એ પણ પરીક્ષામાં પૂછાય એવો છે. ત્યાર પછી આપણે પ્રક્રિયા ક્રમ શોધવાનું,
एक्स ने वाई ની કિંમત શોધવાની હોય એવી રીતે હશે. એમાં વેગના જુદા જુદા મૂલ્યો હશે અને ધારો કે આ એક પ્રક્રિયા કોઈક આપી હશે આવી રીતે, પછી એનો વેગ આરનું મૂલ્ય આપેલું છે અને આ એ અને બીની જુદી જુદી સાંદ્રતા આપેલી હશે, બરાબર. એના પ્રાયોગિક પરિણામ બધા આપેલા હશે આ રીતે. તો એના પછી તમારે એક્સ વાયને શોધવાનું હોય તો તમારે શું કરવાનું કે વેગ નિયમ લખી દેવાનો. એટલે પ્રક્રિયા વેગ બરાબર શોધવાનું કે ઇન્ટુ એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. આ સૂત્ર છે તમારું. હવે તમારે એક્સ ને વાયની કિંમત શોધવાની છે. તો અહીંયા તમારો વેગના આવી રીતે ધારો કે કંઈ જવાબ આપ્યો છે કે 2.5 × 10⁻⁴. હવે આ કિંમત 0.1 કે 0.2 છે. તો આ જવાબ અહીંયા મૂકવાનો, આ 0.1 અહીંયા મૂકી દેવાનું, આ 0.2 અહીંયા મૂકવાનું. એવી રીતે 3-4 મૂલ્યો હશે એ બધા જ તમારે એક પછી એક લખી દેવાના વેગ નિયમના આધારે. અને પછી જે સમીકરણ આવે તેમાં એક સમીકરણને બીજા વડે ભાગાકાર કરવાનો. એવી રીતે ભાગાકાર કરવાનો કે એકમાં એનો આધાર એની વેલ્યુ સરખી હોય, એટલે એક્સ વાયનો આધાર જે હોય એ સરખો હોય. તો એ બેને તમે ભાગાકાર કરો એટલે વારાફરતી એક્સ વાયની કિંમત નીકળી જશે અને તમે કોઈ બી એક કિંમત શોધી શકશો. અને પછી એ રીતે એક્સ ને વાયનું મૂલ્ય આવી જાય પછી એનો ટોટલ કરી દેવાનું. તો એ રીતના પણ દાખલાઓ છે. ત્યાર પછી આપણે કે ટી હાફ જે શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ માટે શોધવાનો હોય તે તમારે એ પણ ધ્યાન રાખવાનું. અને મુખ્ય દાખલાઓ જે છે આપણા સક્રિયકરણ ઉર્જાના છે, બરાબર. તો સક્રિયકરણ ઉર્જા એને આપણે ઈએ તરીકે ઓળખીએ છીએ. તો એનું આ સૂત્ર છે log k બરાબર log a માઇનસ Ea/2.303 RT. તો કે ને આપણે વેગ અચળાંક કહીએ. તો કે શોધવાનો દાખલો આવશે. એને આપણે આવૃત્તિ અવયવ, બરાબર. આરએનએસ અચળાંક પણ કહી શકાય, ફ્રીક્વન્સી ફેક્ટર, બરાબર. ઈએ એટલે એક્ટિવેશન એનર્જી, એટલે સક્રિયકરણ ઉર્જા કહેવાય. અને ટી એટલે તાપમાન, નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં લેવાનું. તો આરની વેલ્યુ તો આપણને ખબર જ હોય 8.314. તો આ ટી શોધવાનો દાખલો આવી શકે, ઈએ શોધવાનો આવે, એ આવે, કે આવે, બરાબર. તો કોઈ પણ દાખલો આ ટાઈપનો આવી શકે. તો આ સૂત્ર યાદ રાખવાનો, log k બરાબર log a માઇનસ Ea/2.303 RT, બરાબર. એવી રીતે આપણે બીજું સૂત્ર છે log of k2/k1 બરાબર Ea/2.303 RT, સોરી 2.303 R 1/T1 માઇનસ 1/T2. આ સૂત્રના દાખલાઓ સૌથી વધારે અગત્યના છે. એમાં પણ ઈએ શોધવાનો આવશે. એમાં તમને K1, K2 અને T1, T2 તમને આપી દીધેલા હશે, બરાબર. એટલે આ વેલ્યુ એ મૂકી દેવાની, આ બે મૂકી દેવાના એટલે ઈએ મળી જાય. પછી કોઈક વાર એવું હશે કે K1, K2, T1, T2 ઈએનું મૂલ્ય તમને આપી દીધેલું હશે, બરાબર. K1 ધારો કે એવું કીધું કે આટલું છે, T1 માની લો કે 300 છે, T2 310 થાય તો વેગ અચળાંક કેટલો થશે. એટલે આ K2ની કિંમત શોધવાની. ઈએનો જવાબ તમને આપેલો હશે, બરાબર. ધારો કે ઈએનું મૂલ્ય છે 30,000 છે, તે મૂકે આરની વેલ્યુ તો 8.314 ફિક્સ જ હોય. પછી આ તાપમાન જોવાનું, કેલ્વિનમાં ન હોય તો કેલ્વિનમાં ફેરવી દેવાનું સેલ્સિયસમાંથી, બરાબર. T1, T2 મૂકી દેવાનું અને આ બેને બાદબાકી કરીને નીચે એલસીએમ લઈ લેવાનું અને ઈએ કે જે શોધવાનું હોય કે તમારે શું કરવાનું કે આનો આખો જવાબ શોધી કાઢવાનો. લોગ આપણને K1 કે K2 એક તો ખબર જ હોય, પણ તમારે શું કરવાનું કે અત્યારે વેલ્યુ નહીં મૂકવાની. આનો જે ધારો કે જવાબ આવ્યો 0.150, તો K2/K1 બરાબર એન્ટીલોગ ઓફ કરીને એનો એન્ટીલોગ જોઈ લેવાનો અને પછી K1 સાથે ગુણાકાર કરી દેવાનો. છેલ્લે વેગ અચળાંકની મૂલ્ય મૂકવાનું, બરાબર. તો એવું પણ પૂછી શકાય. એટલે આ દાખલાઓ ખાસ ધ્યાન રાખવાના. પછી એવું પણ હશે કે બે તાપમાન આપ્યા હશે,
એના 2 કે આપ્યા હશે અને બીજું એક તાપમાન આપ્યો છે અને એને માટે વેગ અચળાંક શોધો એવું કહેશે. હવે આ બંને મૂલ્યો તમને આપ્યા છે, આપણે આપ્યા છે. હા, તો આના ઉપરથી તમારે ઈએ શોધી કાઢવાનું અને એક તાપમાને પાછું K3 શોધવાનું. એટલે આ તાપમાન તમને આપ્યું હશે, બરાબર. ધારો કે આ 300 છે, આ 310 છે, આ 305 આપ્યું છે, બરાબર. તો આને આ બે તો જવાબ આપણે આપેલા જ છે. તો તમારે શું કરવાનું કે આ એક લઈ લેવાનું અને એક આ લઈ લેવાનું અને તમારે T2 કહીને આ K2 કહેવાનું અને K2ની વેલ્યુ તમારે શોધવાની. અહીંયા જે ઈ આવેલો હોય તે આમાં મૂકી દેવાનું. એટલે આગળના કિંમતો પરથી ઈ શોધીને પછી કોઈ બી એક બીજું તાપમાન કે વેગ અચળાંક લઈને નવા તાપમાને વેગ અચળાંક શોધી શકાય. એવા દાખલાઓ પણ ખાસ આવશે. તો હવે પછી જે બધા દાખલાઓ છે એમાં લગભગ એ રીતે બધું શોધવાનું છે. એટલે મેઇન તમારે સૂત્ર યાદ રાખવાનું સક્રિયકરણ ઉર્જાનું અને પ્રથમ ક્રમનો, બરાબર. શૂન્ય ક્રમનો બહુ ખાસ આવવાનું નથી. એટલે કે પ્રથમ ક્રમ માટે આ કે શોધવાનું હોય તો કે અને સમય શોધવાનો હોય તો ટીને ઉપર લઈ લેવાનું, બરાબર. અલગથી સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. અને બીજું સૂત્ર 0.693/T12 શોધવાનું હોય તો એને ઉપર લઈ લો, કે આ બાજુ લઈ લો. આ બે સૂત્ર સૌથી અગત્યના છે અને ઈએ વાળા બે સૂત્ર છે, બરાબર. એમાં આ તમને કીધું એમ log k બરાબર log a માઇનસ ઈએ અપોન 2.603 RT અને log of K2/K1 પ્રેક્ટિસ કરશો એટલે બંને સૂત્રો યાદ રહી જવા છે પછી, બરાબર. એટલે આ 4 મેઇન સૂત્ર છે એના કોઈને કોઈ દાખલાઓ તમને આવવાના જ છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખજો. હવે આ સિવાય આ જે ચેપ્ટર છે એમાં આપણે જો થિયરીને એની વાત કરીએ તો આપણે શૂન્ય ક્રમને પ્રથમ ક્રમ માટે કેનું સૂત્ર મેળવવાનું તે અને T12નું સૂત્ર, બરાબર. એ જે બંને પ્રશ્નો કરાવ્યા છે એ બરાબર કરી જવાનું. પછી આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તમને યાદ હશે કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી વધારે હોય તો એ સાંદ્રતાનું મૂલ્ય બદલાય નહીં અને એ વખતે એનો ઘાતાંક શૂન્ય કરીને આપણે જે એક પ્રક્રિયક હોય તે જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે આભાસી પ્રથમ ક્રમ. ત્યાર પછી આણ્વિકતાની વાત કરવાની. આણ્વિકતા એટલે ટૂંકમાં પ્રક્રિયકોને મોલની સંખ્યા, બરાબર. તો પ્રક્રિયકોના અણુઓ પ્રક્રિયામાં ભાગ લે, નિપજમાં ફેરવાય તે પહેલાં એકબીજા સાથે અથડાય. તો જે અથડાતા પ્રક્રિયકોના અણુઓની સંખ્યા હોય એને આણ્વિકતા કહેવાય. અને આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ એ બેનો તફાવત પણ પૂછાયો છે. આણ્વિકતા છે એ સૈદ્ધાંતિક છે, બરાબર. જ્યારે આ પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક છે. આણ્વિકતાનું મૂલ્ય જે છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ આવે. જ્યારે આ મૂલ્ય છે તે પૂર્ણાંક, અપૂર્ણાંક, માઇનસમાં એવું પણ આવી શકે, બરાબર. ટૂંકમાં નાની સંખ્યા આવે, બરાબર. તો આણ્વિકતા પ્રક્રિયા ક્રમ, ધારો કે આવી પ્રક્રિયા આપી છે N2 + 3H2 2NH3. તો આનો 1 મોલ અને 3 મોલ છે તો 4 મોલ છે. એટલે આની આણ્વિકતા 4 થઈ કહેવાય. તો પ્રક્રિયકોના અણુઓ પ્રક્રિયામાં ભાગ લેવા પહેલાં એકબીજાની નજીક આવી એકબીજા સાથે અથડાશે, જોડાશે. તો જેટલા અણુઓની સંખ્યા જોડાય એનો આણ્વિકતા કહેવામાં આવે. તો જે આગળ આપણે ભણ્યા છે કે જટિલ પ્રક્રિયાઓ અને પ્રાથમિક પ્રક્રિયાઓ. પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે શું કે જે પ્રક્રિયાઓ એક જ સ્ટેપમાં થઈ જાય એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય, બરાબર. અને એ 2 કે 2 કરતાં વધારે તબક્કામાં થાય તો એને જટિલ પ્રક્રિયા કહેવાય. જટિલ પ્રક્રિયામાં આણ્વિકતા વિશે કોઈ વાત કરી શકાય નહીં. પ્રાથમિક પ્રક્રિયાના સંદર્ભમાં આણ્વિકતા અગત્યની છે. તો પ્રાથમિક પ્રક્રિયામાં આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ હંમેશા સરખો જ હોય. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, આણ્વિકતા, પ્રક્રિયા ક્રમ,
પછી રેડિયોમેટ્રિક ડેટિંગ, શૂન્યક્રમ પ્રથમ ક્રમ, જે ઉદ્દીપકની વાતો, ઉદ્દીપક સક્રિયકૃત સંકીર્ણ કેવી રીતે બને, તો પ્રક્રિયકોના અણુઓ, કોઈ પણ પ્રક્રિયા છે એ જ્યારે નિપજમાં ફેરવાય તો એ હંમેશા એક નવી રચના બનાવે આ રીતે, અને જે મધ્યવર્તી રચના હોય એને સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. બરાબર, આ રચના ખૂબ જ ક્ષણિક હોય અને પોતાના જ નિર્બળ બંધ હોવાને કારણે, પોતાના જ આંદોલન, ભ્રમણ ને બધાને કારણે તૂટી જાય છે, તો એ સક્રિયકૃત સંકીર્ણ કહેવાય. ઉદ્દીપક વિશે આપણને ખ્યાલ છે જ, અને એના પછીનું જે પ્રકરણ છે એમાં ઉદ્દીપક વિશે આપણે વધારે પાછું ભણવાનું પણ છે. એટલે આ બધા દાખલાઓ જે તમને આપું છું એ તમારી રીતે નોટ કરી લેજો, સમજજો, અને દાખલાની રકમ પણ તમારી રીતે લખજો. નહીં સમજ પડે તો પૂછી લેજો.